દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર ઇમરાન પઠાણ સાથે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલોલ વડોદરા હાઈવે પર બાસ્કા ગામ નજીક આવેલા નિર્માણ પેટ્રોલિયમ પેટ્રોલ પંપ પર જિલ્લા પુરવઠા અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગરની ટીમે આકસ્મિક દરોડો પાડી પેટ્રોલ અને ડીઝલના વેચાણને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધું છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સરકારના નિયમોનો ભંગ કરીને વાહનો સિવાય વિવિધ કંપનીઓ અને ક્વોરીઓને બેરલ તેમજ કારબામાં મોટી માત્રામાં પેટ્રોલ ડીઝલનું વેચાણ કરવામાં આવતું હતું. આ પ્રકારનું વેચાણ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ, પેટ્રોલિયમ ઓર્ડર અને પીઈએસઓના નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. જિલ્લા પુરવઠા તંત્ર વધુ તપાસ માટે પેટ્રોલ પંપના તમામ રેકોર્ડ તેમજ સીસીટીવીના ડીવીઆર કબજે કર્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આવા ગેરકાયદેસર વેચાણથી આગ જેવી ગંભીર દુર્ઘટનાઓ અને જાનહાનિનો ખતરો પણ ઊભો થઈ શકે છે. જિલ્લા પુરવઠા અધિકારી ડોક્ટર ભાર્ગવ ડાંગરે ચેતવણી આપી છે કે જિલ્લાના અન્ય પેટ્રોલ પંપો, ઔદ્યોગિક એકમો અને ક્વોરીઓની પણ આકસ્મિક તપાસ કરવામાં આવશે. જો પેટ્રોલ ડીઝલના ગેરકાયદેસર ડાયવર્ઝનનું કૌભાંડ સામે આવશે તો સંબંધિત લોકો સામે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકો અને ખેડૂતોના હિતોના રક્ષણ માટે જિલ્લા પુરવઠા તંત્ર ગેરરીતિ કરનારાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.